નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃતાઓ નિર્ધનિદાતા. નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 9મી ગાથામાં આપણે 6 દ્રવ્યોનું સ્વરૂપ સમજી રહ્યા છીએ. જીવ દ્રવ્યની વાત પૂરી કરી. હવે પૂતગળ દ્રવ્યનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો એના પાના નંબર 137 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે વળી આ પૂતગળ શ્વેત આદિ વર્ણોના આધારભૂત મૂર્ત છે. આના મૂર્ત ગુણો છે. આ અચેતન છે. આના અચેતન ગુણો છે. મુનિવરે આ વાત કરી તેને સમજાવતા ગુરુદેવ કહે છે કે જુઓ, શ્વેત આદિ રંગ છે તે તો પર્યાય છે. એ પર્યાય છે. સ્પર્શ, રસ, ગંધ અને રૂપ એ 4 ગુણ છે. એ 4 ગુણ છે. અને પછી એમાં રૂપની વાત કરીએ તો એમાં આ જે શ્વેત આદિ બધા રંગ જે છે એ બધી એની પર્યાય કહેવાય. આપણે પૂતગળનો વિચાર કરતા હોય તો પૂતગળ જે છે તે મૂર્ત છે અને એના મૂર્ત ગુણો છે, એટલે કે એને મૂર્તિકપણું છે. અને એ ગુણોમાં એને સ્પર્શ છે, રસ છે, ગંધ છે અને રૂપ છે. અને એમાં રૂપનો વિચાર કરીએ તો એ ગુણમાં આ જે સફેદ ને લાલ ને લીલો અને રંગ ને જે બધું કહીએ એ બધું એની એ ગુણની પર્યાય છે. એટલે કહે છે કે જુઓ, શ્વેત આદિ રંગ છે તે તો પર્યાય છે, છતાં અહીં તેને ગુણ કયા છે. પર્યાયને ગુણ કહેવાની આ નિયમસારની શૈલી છે. ઘણી જગ્યાએ આમાં નિયમસારમાં એને ગુણ કયા છે. પૂતગલમાં ધોળો, પીળો, લીલો આદિ જે વર્ણ છે તે પર્યાય છે. અને જે ત્રિકાળી રંગ, રસ, સ્પર્શ આદિ છે તે ગુણ છે. અહીંયા એ વર્ણ આદિની પર્યાયને જ ગુણ તરીકે કહી છે. આ રૂપ અથવા વર્ણ જે કહીએ એ ગુણ છે અને એની પર્યાય તરીકે આ સફેદ, લીલો, પીળો એ બધા આ પૂતગળ પરમાણુ ધોળો, પીળો, લીલો આદિ વર્ણના આધારભૂત મૂર્ત છે. આ બધા જે રંગ ને બધું જે છે એનો આધાર શું છે તો એનું મૂર્તિકપણું. પૂતગળનો કેવો સ્વભાવ છે અને કેવા એના ગુણ છે તો કે પૂતગળ છે તે જળ છે, અચેતન છે, જ્ઞાન કરી શકતો નથી, પણ એનો મૂર્ત સ્વભાવ છે એને મૂર્તિકપણું છે. બીજા 5 દ્રવ્યને મૂર્તિકપણું નથી. અને એ મૂર્તિકપણું છે તે આ ધોળો, પીળો, લીલો આ બધા રંગનો, એ બધા વર્ણનો આધાર છે. પૂતગળ મૂર્ત છે અને એના મૂર્ત ગુણો છે. પૂતગળના બધા ગુણો એટલે પર્યાયો મૂર્ત છે. જ્યારે ભગવાન આત્મા અમૂર્ત છે. ભગવાન આત્મા જીવ છે તે અમૂર્ત છે. અને બીજા 4 દ્રવ્યો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ પણ અમૂર્ત છે. હવે અહીંયા તો પેલા જે 4 દ્રવ્યો છે એની વાત નથી કરવી, પણ પૂતગળની વાત કરવી છે. અને પૂતગળ જે છે એનું જે વિભાવ ભાવે પરિણમન છે અને જીવનું વિભાવ ભાવે પરિણમન છે
એટલે આખું નાટક જીવનું પૂતગળના સંયોગને કારણે છે. પૂતગળ તરફ એનું જે વલણ છે એને કારણે જીવને આ શુભાશુભ ભાવ વગેરે થાય છે. એટલે એની સાથે સરખામણી કરી છે. એટલે કહે છે અહીંયા કે આ રીતે આત્મા અને પૂતગળ એ અત્યંત ભિન્ન ભિન્ન છે. આત્મા અમૂર્ત છે અને પૂતગળ છે તે મૂર્ત છે. એ અત્યંત ભિન્ન ભિન્ન છે. જીવને પૂતગળ સાથે રહેવાનું છે. જ્યાં સુધી સંસાર અવસ્થામાં છે ત્યાં સુધી એ પૂતગળના સંયોગમાં રહે છે, એટલે કે શરીર સાથે રહ્યો છે. એટલે એ શરીર અને આત્મા, શરીર અને જીવ એ બંને જુદા છે એ વાતની દ્રઢતા કરાવવા માટે વારંવાર એ પૂતગળના સ્કંદરૂપ શરીર સાથે જીવની તુલના કરવામાં આવે કે જીવ એના કરતા કઈ રીતે જુદો છે. બાકીના 4 દ્રવ્યો સાથે તુલના નથી કરવામાં આવતી. એમ નથી કહેતા કે જો આત્મા છે તે ચેતન છે, ના ધર્માસ્તિકાય છે તે અચેતન છે, એવી બધી કઈ વાત આપણે સામાન્ય રીતે કરતા નથી. એ જાણીએ છીએ, એક વખત જાણ્યું એટલે બરાબર છે. કેમ કે એ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એના પરિણમન પણ શુદ્ધ છે અને એનું કાંઈ જીવ લક્ષ કરી શકતો નથી. એ ચારે અમૂર્ત છે. એ ચારે અમૂર્ત છે એટલે એને ઇન્દ્રિયનો વિષય પણ બનતા નથી. ઇન્દ્રિય દ્વારા ધર્માસ્તિકાય જણાતું નથી, ઇન્દ્રિય દ્વારા અધર્માસ્તિકાય જણાતું નથી, ઇન્દ્રિય દ્વારા કાળ જણાતો નથી અને ઇન્દ્રિય દ્વારા આકાશ પણ જણાતું નથી. આકાશ કાંઈ આંખથી જણાય છે એ આકાશ નથી. એટલે એ રીતે વિચાર કરીએ તો એ જ ઇન્દ્રિયનો વિષય પણ નથી. જ્યારે આ પૂતગળ છે એ પૂતગળ ને જે ગુણ છે અને મૂર્તિકપણું છે એટલે એ ઇન્દ્રિય દ્વારા જણાય એવું છે. અને જીવ જ્યારે સંસાર અવસ્થામાં છે તો એને ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરવાનો એવો અભ્યાસ છે. એટલે પૂતગળ અને પૂતગળના સ્કંદ, પૂતગળ એક પરમાણુને તો એ જોઈ શકતો નથી, જાણી શકતો નથી, પણ એના સ્કંદને એ જુએ છે અને એમાં એ મૂર્છિત થાય છે, એમાં મોહી જાય છે. એટલે બધી વાત આખી જે છે તે પૂતગળના સ્કંદ સાથે જીવનો જે સંબંધ છે એની જ વાત છે. એટલે હંમેશા એ વાત એ રીતે જ કરવામાં આવે કે આ પૂતગળનો સ્કંદ છે તે અજીવ છે, જડ છે, અચેતન છે અને એને જાણનારો ભગવાન આત્મા છે તે ચેતન છે. એટલે પેલા 4 દ્રવ્યની વાત એટલા માટે નથી કરવામાં આવતી. કેમ કે બીજા 4 દ્રવ્ય છે એ પણ અમૂર્તિક છે, પણ અહીંયા કેમ આ વાત જીવની જ લીધી એનું કારણ આ છે. અને પ્રયોજનભૂત વાત જે છે તે જીવની છે અને જીવને પૂતગળ સાથેના સંબંધને કારણે, જીવને પૂતગળ સાથેના સંબંધને કારણે આ ભવના ભ્રમણ થાય છે. એટલે એ બેની જ વાત મુખ્યપણે કરવામાં આવે છે. તો આગળ અહીંયા કહે છે કે વળી આ પૂતગળ અચેતન છે અને એના અચેતન ગુણો છે. હૃદય કહે છે કે ભાઈ આ શરીર, હાડકા, આંગળા વગેરે છે ને તે અચેતન છે. પૂતગળ અચેતન કહે છે ને એમાં તો દરેક વ્યક્તિ ડોકું ધોરાવી દે છે કે હા બરાબર છે, એમાં કોઈ ના નથી પાડતું. પણ પછી એમ કહીએ ને કે આ તારું શરીર અચેતન છે ત્યારે પછી એને ચમકારો થાય છે કે એમ કેવી રીતે હોય. એક વખત સ્વાધ્યાયમાં મિલવોકીમાં આવો પ્રશ્ન થયો. બધું સાંભળ્યું, આ બધું જે વાત કરી એમાં હા આ કરે ગયા, પૂતગળની વાત કરી ત્યારે પૂતગળ કરીને વાત કરી કે અચેતન છે, જડ છે વગેરે વગેરે વગેરે, ત્યાં સુધી વાંધો ના આવ્યો. પછી જ્યારે એમ કહ્યું કે આ શરીર છે એ પણ જડ છે, અચેતન છે, ત્યારે એ ભાઈ ઉભા થયા. શરીરમાં પણ કે આત્મા છે ત્યાં સુધી તો એ ચેતન કહેવાય ને. મેં કીધું હમણાં સુધી તો તમે આયા કરતા હતા, તો આ શરીર પૂતગળનું સ્કંદ નહીં? તો કે એ તો ખરું રમેશભાઈ, પણ એમ કે એની સાથે આત્મા, એની અંદર આત્મા છે ને, શરીરમાં આત્મા છે ને, એમ પાછા બોલતા જાય. તો ત્યાં સુધી તો એ ચેતન જ કહેવાય ને. આ બધી સેન્સ છે ને બધું ખબર પડે છે ને, આ હાર્ટ ધબકે છે ને બધું ખબર પડે છે, ફીલ થાય છે બધું, તો શરીર ચેતન તો કહેવાય ને. બદલાઈ ગયા. પૂતગળ તરીકે જ્યાં સુધી ડિસ્ક્રિપ્શન આપતા હતા ત્યાં સુધી એ એગ્રી હતા કે હા બરાબર છે કે પૂતગળ છે
એ જ્ઞાન ના કરી શકે, એ જળ છે અને એ પૂતગળ પરમાણુ છે અને પૂતગળ પરમાણુઓ ભેગા થાય ને સ્કંદ બને, આ બધી વાતમાં હા બરાબર છે, એ જળ છે. પણ જયારે શરીરની વાત આવી ત્યારે એમ કહ્યું કે ના ના, એની સાથે આ જીવ રહ્યો છે એટલે એ શરીર તો ચેતન છે. જયારે એમ કે શરીરમાંથી જીવ ચાલ્યો જાય ત્યારે એ અચેતન થાય. લોકમાં એવી જ માન્યતા છે ને, શરીરમાંથી જીવ ચાલ્યો જાય ત્યારે એ અચેતન થાય, ત્યાં સુધી શરીર ચેતન. આવી ઊંધી માન્યતા પ્રવર્તી રહી છે. તમે 100 માણસને પૂછો તેમાંથી 99 તો એમ જ કહેશે તમને કે શરીરમાંથી આત્મા ચાલ્યો જાય ત્યારે એ અચેતન જળ થાય, અને જ્યાં સુધી શરીરમાં આત્મા છે ત્યાં સુધી શરીર ચેતન છે. 100 માંથી 99 આમ જ કહેવાના છે. હું તો અત્યારે એમ તમને કહું કે અત્યારે સ્વાધ્યાયમાં બેઠા છે ને એમાંથી પણ કેટલાકને મનમાં શંકા થતી હશે કે આ શરીર સાથે આત્મા રહ્યો છે ત્યારે પણ શરીર જળ છે. હા, ત્યારે પણ શરીર જળ છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ મૃતક કલેવર, અને પછી એમ કહ્યું કે અત્યારે પણ આ મૃતક કલેવર છે. આ કલેવર, આ શરીર એ મૃતક છે, એ અચેતન જળ છે. અત્યારે પણ આ શરીર હાલી ચાલી રહ્યું છે, વાણી નીકળે છે, આ બધું છે, છતાં એ જળ છે. શ્વાસોશ્વાસ છે છતાં એ જળ છે. હાડ ધબકે છે તો પણ એ જળ છે. એ પૂતગળ છે તો પૂતગળ જળ એ ચેતન કેવી રીતે બને ભાઈ? ચેતનપણું એમાં વ્યાપે કેવી રીતે? જે એનો ગુણ નથી એ આવે ક્યાંથી? ચેતન તો ભગવાન આત્મા છે, તો ભગવાન આત્માનું ચેતનપણું એ એનો ગુણ છે. તો એ આત્માનો ગુણ જળમાં કેવી રીતે વ્યાપે? એક દ્રવ્યનો ગુણ બીજા દ્રવ્યમાં વ્યાપે તો કોઈ દ્રવ્ય પોતે પોતાના સ્વરૂપે રહી શકે જ નહીં. આ વાતને સમજવાની છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યના સંયોગમાં હોય તે છતાંય એ બે દ્રવ્ય પોતે પોતાનું અસ્તિત્વ ટકાવીને રહે છે. પોતાનામાં જે ગુણ છે એ ગુણમાં કાંઈ ફેર પડતો નથી, એક પણ ગુણ આગો પાછો થતો નથી. એટલું જ નહીં, પણ એની અંદર બીજા દ્રવ્યનો ગુણ વ્યાપતો નથી. એક દ્રવ્યની અંદર બીજા દ્રવ્યનો ગુણ વ્યાપતો નથી. અનંતકાળથી આ જીવ દ્રવ્ય શરીર સાથે જ રહ્યું છે, પણ એક પણ શરીરની અંદર જીવનો એક પણ ગુણ વ્યાપ્યો નથી. કેટલા શરીર કર્યા આપણે? કેટલા શરીર કર્યા? કીડી મંકોડાના, ઈયળના, વાઘના, વરુના, ભેંસના, ધીરેજના એ કેટલાય કર્યા, દેવના કર્યા, કેટલાય પ્રકારના મનુષ્યના કર્યા, બધા કર્યા. એમાં એક પણ શરીર એવું ન હતું કે જેની અંદર જીવના ગુણ પહોંચી ગયા. એવું તો બન્યું જ નથી, એવું બને પણ નહીં, કે અશક્ય છે. જીવ દ્રવ્ય જુદું અને પૂતગળ જુદું. એટલે અત્યારે વર્તમાનમાં જે પોતાની ઉપર જયારે એ વાત ઉતારવા બેસે છે ને ત્યારે એને સમજાય કે આ શરીર છે તે વર્તમાનમાં અત્યારે પણ જળ છે, અચેતન છે, અને જે કાંઈ શરીરનું હલનચલન, જે કાંઈ ક્રિયા થાય છે એ બધું એ જળના કારણે થાય છે. શરીરની ક્રિયા શરીરના કારણે જ થાય છે. શરીર જે છે એનું કાર્ય જીવ કરતો નથી. જીવ આ શરીર સાથે રહ્યો છે, બોલે છે, ખાય છે, પીએ છે, બધું આપણે જે કહીએ છીએ, પણ એ બધી ક્રિયા શરીરની છે, જળની ક્રિયા છે. ને જીવ તો માત્ર ભાવ કરે છે, અને જીવના જે ભાવ થાય એ જ પ્રમાણે બધી ક્રિયા થાય છે, એમ પણ બનતું નથી. જો આ નહીં સમજીએ ત્યાં સુધી શરીરથી જુદા નહીં પડાય. શરીરથી જુદા પડવું હશે તો આની દ્રઢતા કરવી જ પડશે. આની દ્રઢતા કરવી જ પડશે. અને એટલા માટે તો બધા જ આગમના વાંચન વખતે, એના ઉપરના પ્રવચન વખતે, વ્યાખ્યાનમાં ગુરુદેવે આ વાત તો કરી જ છે કે આ હાથ છે એ જળ છે, આ ઊંચો થાય છે એને આત્મા ઊંચો નથી કરતો. એ વાત તો દરેક વખતે કરી છે. કોઈ પણ શાસ્ત્રનું વાંચન કર્યું હોય, સમયસારમાં કરી છે, પ્રવચનસારમાં પણ કરી છે, નિયમસારમાં પણ કરી છે, અષ્ટપાળ વખતે પણ કરી છે. બધા જ શાસ્ત્રોના વાંચન વખતે જયારે એ વાત કંઈક આવી હોય ત્યારે ગુરુદેવે પોતાનો હાથ ઊંચો કરીને બતાવ્યું છે કે આ છે તે જળ છે. આપણે એ વાતને અહીંયાથી સમજવાની છે, પકડવાની છે. અહીંયા કહે છે કે વળી આ પૂતગળ અચેતન છે અને અચેતન ગુણો છે.
આ શરીર, હાડકા, આંગળા વગેરે છે તે અચેતન છે. કેમ કે એ તો ધૂળ માટી છે અને તેના અચેતન ગુણો છે. એટલે શું કે તેના ગુણો ચેતનમાં નથી. શરીરના ગુણો ચેતનમાં નથી અને ચેતનના ગુણો પૂતગળમાં નથી, શરીરમાં નથી. શરીર ચેતનમાં અને જીવમાં નથી. શરીર ચેતન એવો આ જીવ એની અંદર નથી અને જીવ છે તે ખરેખર શરીરમાં નથી. શરીર સાથે રહ્યો છે પણ એ શરીરના પૂતગળમાં જીવ વ્યાપતો નથી. આ એ સમજવા પણ જેવું છે કે આ હાથમાં બધું આમ ચેતના લાગે છે ને તો ત્યાં સુધી જીવ પહોંચે તો છે ને. એમ હજી મનમાં બધાને એમ થાય જીવ ત્યાં સુધી પહોંચે છે ને. ભાઈ જીવ ત્યાં નથી પહોંચતો. શરીર શરીરના કાર્યો કરે છે અને જીવ એનાથી તદ્દન ભિન્ન રહ્યો છે. આ વાત ગળે બેસવી બહુ મુશ્કેલ. કેમ કે એને એમ છે કે જ્યારે શરીરમાંથી જીવ નીકળી જાય ત્યારે પછી એ અચેતન જડ થઈ જાય છે. શરીરમાંથી જીવ નીકળી જાય છે ત્યારે શરીરની જે દશા થાય છે તે શરીરના પોતાના કારણે થાય છે. એ શરીરના પોતાના કારણે થાય છે અને શરીરમાં જ્યારે જીવ છે ત્યારે જે શરીરની દશા થાય છે, હલનચલન વગેરે થાય છે, એ પણ શરીરના પોતાના કારણે થાય છે. એ જળની ક્રિયા છે, એ સ્કંદના પરિણામ છે, એ વિભાવ પરિણામ છે. શરીર સાથે જીવ રહ્યો હતો અને ભાવ કરતો હતો માટે એવી ક્રિયા થતી હતી એમ નહીં. એ બંને ક્રિયા તદ્દન ભિન્ન છે. શરીરની ક્રિયા અને આત્માના ભાવ એને કાંઈ સંબંધ નથી. આત્મા ગમે તેવા ભાવ કરે, શરીરને એ રીતે થવું હોય તો થાય ને ન થવું હોય તો ન થાય. આત્મા ક્યારે એવા ભાવ કરે છે કે એનું શરીર ઘરડું થાય. આત્માએ ક્યારેય એવા ભાવ કર્યા નથી કે એનું શરીર ક્ષીણ થઈ જાય. કોઈ જીવ એવો ભાવ કરતો નથી કે પોતાનું શરીર ક્ષીણ થઈ જાય, કાળું પડી જાય. એવો ભાવ તો ક્યારેય કરતો નથી. નિર્બળ થઈ જાય એવો ભાવ ક્યારે કરે છે? એના શરીરમાં રોગ વ્યાપે એવો ભાવ જીવ ક્યારે કરે છે? ક્યારેય કરતો નથી. છતાંય શરીરમાં બધું થાય છે ને. દાંત પડી જાય છે અને વાળ ધોળા થઈ જાય છે અને હાડકાના દુખાવા, સાંધાના દુખાવા થઈ જાય છે, મોઢા ઉપર ને બધે કરચલીઓ પડી જાય છે. આ બધું શું થઈ રહ્યું છે? શરીરમાં એને ઈચ્છ્યું છે? એને એવો ભાવ કર્યો છે? નથી કર્યો. નથી કર્યો છતાંય થાય છે ને. કે ગુરુદેવ એમ કે છે કે આ વાત સ્વીકારવી બહુ અઘરી છે ભાઈ, પણ એ તારે સ્વીકારવી તો પડશે જ. શું કે છે કે શરીર જીવમાં નથી અને જીવ શરીરમાં નથી. બહુ આકરી વાત બાપા. પણ આમ પૂતગલ દ્રવ્યને સ્વતંત્ર સ્વીકારવું તે યથાર્થ જ્ઞાન છે. જો આ રીતે પૂતગળ દ્રવ્યને સ્વતંત્ર સ્વીકારવાનું છે. શું સ્વતંત્રતા પૂતગળની સ્વીકારવાની છે? કે પૂતગળનો સ્કંદ છે, એનું વિભાવિક પરિણમન છે, તો એ એના કારણે જ છે. એમાં જીવનું કાંઈ કરવું થતું નથી. જીવના ભાવને કારણે એ થાય છે એમ બિલકુલ નથી. એટલે પૂતગળમાં શરીર આદિ બધામાં, શરીર અને બાહ્યમાં જે કંઈ બીજા પૂતગળ પદાર્થો જે સ્કંદ બધા છે એમાં જીવ કાંઈ કરી શકતો નથી. એમાં કાંઈ ફેરફાર કરી શકતો નથી. પણ અનાદિથી મિથ્યાત્વને કારણે અજ્ઞાન અવસ્થામાં એને એમ છે કે શરીર આદિમાં આ બધા બાહ્યમાં જે પદાર્થો એને દેખાય છે પૂતગળના સ્કંદ, એમાં હું કાંઈક કરું છું, હું ફેરફાર કરું છું, એવી એની મિથ્યા બુદ્ધિ અનાદિની ચાલી આવે છે. પણ એવું જાણવું એ વિપરીત જ્ઞાન છે, એ મિથ્યા જ્ઞાન છે, એ મિથ્યા શ્રદ્ધાન છે. એ માન્યતા બિલકુલ ખોટી છે, જુઠ્ઠી છે. પૂતગળના સ્કંદ એવા આ શરીરમાં હું ફેરફાર કરું છું અને ફેરફાર કરવાની બુદ્ધિ છે, તો એ મિથ્યા બુદ્ધિ છે, એ વિપરીત જ્ઞાન છે, એ ખોટી શ્રદ્ધા છે. આ શ્રદ્ધાને સૌથી પહેલા દૂર કરવાની જરૂર છે. શરીરને પોતે જુદો રહીને જ્યારે જોવાનું શરૂ કરશે ને કે આ શરીરથી જુદો હું ભગવાન આત્મા છું, એમ એ શરીરથી જુદો પડીને શરીરને જોવાનું શરૂ કરશે, ત્યારે એને ભેદ જ્ઞાનની શરૂઆતનું પહેલું પગથિયું દેખાશે.
ત્યાંથી એને શરૂઆત કરવાની છે. પછી તો ઘણું આગળ વધવાનું છે કે આ શરીરથી જુદો હું છું, અને પછી શરીરથી જુદો હું છું એટલે પછી આગળ વાત ચાલશે. એમાં દ્રઢતા થશે તો પછી આ શરીર છે તો મનુષ્યનું શરીર છે, એનાથી હું જુદો છું તો કોઈ પણ શરીરથી હું જુદો છું. દેવનું શરીર હોય તો એનાથી પણ હું જુદો છું, તો હું શરીર રહિત છું. એ વાતની દ્રઢતા થતી જાય અને પછી એને વારે વારે એના પેટા પ્રશ્નો કરીને કે આ શરીરથી જો જુદો છું તો મને કેમ દુઃખ થાય છે, એના પ્રશ્નનું પણ સમાધાન એને મેળવવું જ પડશે. એ નહીં મેળવે તો એવી દ્રઢતા નહીં કરી શકે કે શરીરથી હું જુદો છું. શરીરમાં કાંઈ પણ થાય છે તો મને કેમ દુઃખ થાય છે, એનું સમાધાન જ્યાં સુધી એ નથી મેળવતો ત્યાં સુધી પોતે શરીરથી જુદો છે એ માત્ર વાણીમાં જ વાત છે, એને ખરેખર સ્વીકાર્યું નથી. એને એનું સમાધાન જ્યારે પ્રાપ્ત થાય પછી વાત આગળ વધશે. જે દુઃખ થાય છે એ અસાતા વેદનીય કર્મનો ઉદય છે માટે દુઃખ થાય છે એમ નહીં, પણ અસાતા વેદનીયનો ઉદય અને સાથે મોહનીય કર્મનો પણ ઉદય છે માટે એ દુઃખને વેદે છે. અસાતા વેદનીયનો ઉદય ભલે રહ્યો પણ મોહનીય ચાલ્યું જાય એટલે કે સમ્યક્ત્વ થાય તો પછી એ એટલું દુઃખ વેદતો નથી. જ્ઞાની પુરુષોને મહાપુરુષોને મિથ્યાત્વ ચાલ્યું જાય, મોહનીય ચાલ્યું જાય, ત્યાર પછીથી ગમે તેવી શરીરમાં પીડા હોય છતાં એ પોતે પોતાના સ્વરૂપમાં આનંદમાં રહી શકે છે. એટલે અસાતા વેદનીય અને મોહનીય એને કારણે એ દુઃખને વેદે છે. બાકી આનંદ માટે તો એ અતિન્દ્રિયપણે એનો ભોગવટો કરે છે. આનંદ માટે તો એને બીજા કોઈની જરૂર પણ નથી. અંદરમાંથી આવતો આનંદ તો એ ભોગવે છે. જ્ઞાની પુરુષ છે, મહાપુરુષ છે, 7મા 6ઠા ગુણસ્થાનની જેમની દશા છે, કસાયની 3 ચોકડી ગઈ છે, માત્ર સંજોરણ કસાય જ બાકી રહ્યો છે, એવા મહાપુરુષને શરીરની અંદર કેન્સરની પીડા થઈ રહી હોય તે છતાં એ પોતે પોતાના સ્વરૂપમાં આનંદમાં રહે છે. તો કઈ રીતે આનંદમાં રહે છે? કે મિથ્યાત્વ ગયું છે, મોહનીય ગયું છે. એમ નથી કે પીડા નથી, એમ નથી કે એ પીડાને એ જાણતા નથી, એમ પણ નથી. એ જાણે છે છતાં પણ એનાથી એ જુદા છે, તદ્દન ભિન્ન છે. 6ઠા ગુણસ્થાનની દશામાં એટલે કે 12માં આવે છે ત્યારે એ પીડા છે તો પીડાને એ જાણે છે પણ પીડાથી જુદા રહે છે, અને પછી પોતાના સ્વરૂપમાં તો પાછા ચાલ્યા જાય છે. પીડાને સ્થાને છે, પીડાને સ્થાને છે, અને પોતે એ વખતે પીડા છે તે વખતે પણ પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યા જાય છે. આવા જ્ઞાની પુરુષ, આવા મુનિ, 7મા 6ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિ, એમની દશાની તો શું વાત થાય. ધન્ય છે મુનિ દશા. અને એવી મુનિ દશાની વાત ગુરુદેવ કરે છે. એવા ભાવલિંગી મુનિ ક્યારે શ્રેણી ચડી જશે અને ક્યારે એ હરિયંત પરમેશ્વર થઈ જશે આપણને ખબર નથી. એવા મુનિ એટલે આપણે એમને નમસ્કાર કરીએ છીએ. નવકાર મંત્રમાં આપણે મુનિને શા માટે નમસ્કાર કરીએ છીએ? કે આવી અદભુત દશા છે, 7મે 6ઠે છે, અને એમાં 7માના બીજા ભાગમાં જશે અને શ્રેણી ચડી જશે તો હરિયંત દશાને તો તરત જ પ્રાપ્ત કરી લેશે. અંતર્મુહૂર્તની અંદર તો એ 12મા ગુણસ્થાન સુધી પહોંચી જશે. 2 અંતર્મુહૂર્તનો સમય કહીએ અથવા તો એમ કહીએ કે 1.5 કલાકની અંદર તો એ પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરી લેશે. આવી અદભુત દશા છે. આપણે તો અહીંયા વાત કરી રહ્યા છીએ કે શરીર સાથે જીવનો સંબંધ અને શરીરની સાથેના જીવના જે સંબંધ છે એના વિશે પ્રવર્તતી ઊંધી માન્યતાને આપણે કેવી રીતે છોડવી એની વાત ચાલી રહી છે. તો પહેલું તો આ નક્કી કરવું કે શરીરની જે કંઈ ક્રિયા અને શરીરમાં જે કંઈ ફેરફાર થઈ રહ્યા છે એને હું કરી શકતો નથી. શરીરથી હું જુદો છું એમ વારંવાર અભ્યાસ કરવો, એવો વારંવાર અભ્યાસ કરવો, શરીરથી જુદા પડવાનો અભ્યાસ વારંવાર કરવો. આ બહુ જરૂરી છે. સાધક અવસ્થામાં આ બધું બહુ જરૂરી છે. આપણે અહીંયા સ્વાધ્યાય આ કરીએ છીએ એ કાંઈ કોઈને બતાવવા માટે નથી કરતા, કે કોઈને ભણાવવા માટે, પંડિતાઈ માટે, પરીક્ષા આપવા માટે નથી કરતા. પોતાના સ્વરૂપમાં જવા માટે સ્વાધ્યાય કરીએ છીએ. ત્યારે પછી આ બધી વસ્તુ મહત્વની છે. 6 દ્રવ્યોનું સ્વરૂપ જેમ છે તેમ જાણવાથી પોતે પોતાને જાણે છે. 6
દ્રવ્યનું સ્વરૂપ જેમ છે તેમ જાણવાથી પોતે પોતાને જાણે છે. નહીતર શું કરતો હતો? એ ભેળસેળ કરતો હતો. પૂતગળ એટલે શરીર અને જીવ એ બેને ભેગા માનતો હતો. પણ જયારે હવે એને સ્પષ્ટ થાય છે કે પૂતગળ દ્રવ્ય છે તે સ્વતંત્ર છે, એટલે ગુરુદેવ અહીંયા એમ કહે છે ને કે પૂતગળ દ્રવ્યને સ્વતંત્ર સ્વીકારવું તે યથાર્થ જ્ઞાન છે. એક વાક્ય મહત્વનું છે. પૂતગળ દ્રવ્યને સ્વતંત્ર સ્વીકારવું. આપણે તો એને ક્યારેય સ્વતંત્ર સ્વીકાર્યું જ નથી. આપણે તો જીવને આધીન જ શરીરને સ્વીકાર્યું છે. શરીર જીવને આધીન નથી ભાઈ. એ સ્વતંત્ર છે, એનું પરિણમન પણ સ્વતંત્ર છે. મૂળ ગાથામાં તો કેટલી વાત હતી અને એના ઉપર પછી મુનિવરે જે વાત કરી હતી એ પણ કેટલી વાત હતી કે પૂતગળનો ગલન અને પૂરણ સ્વભાવ છે. આટલી વાત હતી અને એમાંથી ગુરુદેવે કેવું અધ્યાત્મ કાઢ્યું છે કે પૂતગળ દ્રવ્યનો સ્વતંત્ર સ્વીકાર તારે કરવો જ પડે ને. એનો તું સ્વીકાર કરે એ યથાર્થ જ્ઞાન છે. અને કઈ રીતે યથાર્થ જ્ઞાન છે એનો આપણે વિસ્તાર કર્યો. અહીંયા આગળ 5મા પેરેગ્રાફમાં કહે છે કે પહેલા કહ્યું કે પૂતગળનો સહજ જ ગલન પૂરણ સ્વભાવ છે. અર્થાત પૂતગળ પરમાણુ આવે જાય, છૂટા પડે અને ભેગા થાય એવો એનો સ્વતંત્ર સ્વભાવ છે. આ શરીર બંધાણું છે તે પૂતગળના કારણે છે. પરમાણુનો સંગ્રહ થઈને જે આ હાથ, પગ, હાડકા, નાક અને આંગળા વગેરે રચાણા છે તે પૂતગળ જડ રજકણોની શક્તિથી રચાણા છે. એની રચના થઈ છે એ પૂતગળની રચના છે અને પૂતગળની રચના થવાનું કારણ પૂતગળમાં પડ્યું છે, એ જીવમાં નથી. અને કહે છે આગળ કે તે પુષ્ટ થાય અથવા ગળે તે પૂતગળની શક્તિથી છે. પૂતગળમાં એ શક્તિ છે, એમાં જીવને કાંઈ જ નથી. કેમ કે એ તો તદ્દન જુદું ચેતન તત્વ છે. એટલે કે જીવ છે એ તો તેનાથી તદ્દન જુદું ચેતન તત્વ છે. એટલે જીવને એમાં કાંઈ છે નહીં. એટલે કે જીવને એમાં કાંઈ કરવા પણ નથી. આ આત્માને અને પૌદ્ગલિક શરીરને કાંઈ જ સંબંધ નથી. તો પ્રશ્ન કર્યો કે સાથે રહે છે તોય જીવને અને શરીરને કોઈ સંબંધ નથી. ગુરુદેવ કહે છે કે સાથે રહે તેથી શું થયું? બંનેને પરસ્પર કાંઈ સંબંધ નથી. એ તો જીવ તેને જાણે છે, બસ એટલો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જીવ તેને જાણે છે. આ શરીર છે અને શરીરની ક્રિયાઓ થઈ રહી છે એને જીવ માત્ર જાણે છે. જીવ ક્યાં કાંઈ કરે છે? જરાક તો વિચાર કરો. કૃપાળુદેવે શું કરવું કે આત્મા એક તણખલાના બે ટુકડા કરી શકતો નથી. એટલે કે જીવ એક તણખલાના બે ટુકડા કરી શકતો નથી. અને આપણે તો એમ કહીએ છીએ કે જીવ એટલે કે આત્મા તણખલાને સ્પર્શી પણ શકતો નથી. તો પછી શરીરના કાર્યો ક્યાંથી કરે? સીધી રીતે બેસાડીએ તો બધું બેસી જાય એવું છે. તો શું કરે? તો જાણે. એનો સ્વભાવ જાણવાનો છે આત્માનો. તો આત્મા જાણે, બીજું કાંઈ કરે નહીં. બહારમાં ક્યાંય કંઈ કરતો નથી ને શરીરમાં કાંઈ કરતો નથી. એને એની સાથે માત્ર નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એને જાણે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જો જાણે છે એમાં જાણવાની ક્રિયા પોતાની છે. એમ નથી કે શરીર છે માટે શરીરને જાણે છે, એમ નથી. જ્ઞાન તો એનો સ્વભાવ છે. આત્મા જ્ઞાન કરે છે તો સામે જ્ઞેય છે માટે જ્ઞાન કરે છે, એમ નથી. જ્ઞાન એનો સ્વભાવ છે. અને જ્યારે એને એ પ્રકારે જ્ઞાન થાય છે ત્યારે સામે જેનું જ્ઞાન થયું છે, જે જ્ઞેયનું, એ નિમિત્ત તરીકે હોય તો એને એમ લાગે કે આ એ માટે હું જાણું છું. એમ નથી. એના જ્ઞાનના પરિણામ જે કાળે જે થવાના છે તે કાળે તે થાય છે. એને તો એ જાણે છે અને એમાં એ જેને જાણે છે એ નિમિત્ત છે. એટલે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અને એનો અર્થ જ એ છે કે તેઓ બંને પૃથક છે. નિમિત્ત નૈમિતિક સંબંધ કયો એટલે નિમિત્ત હંમેશા બીજું જુદું દ્રવ્ય જ હોય. નિમિત્ત જુદું હોય એટલે નિમિત્ત નૈમિતિક સંબંધ કયો એટલે વાત તો બની ગઈ સીધી કે હા બરાબર છે, બે જ દ્રવ્યો હોવા જોઈએ, બે જુદા દ્રવ્ય જ છે. આગળ કહે છે 138મા પાના ઉપર કે આ શરીર પુષ્ટ રહે કે જીર્ણ થાય
એ પૂતગળના સ્વભાવને લઈને છે, જીવને લઈને શરીરમાં કાંઈ થાય છે એમ છે જ નહીં. ફરી પ્રશ્ન કર્યો કે પણ આમાં ચેતનપણું નથી ને? એટલે કે પૂતગળની અંદર તો કાંઈ એવું ચેતનપણું નથી કે જેથી એ કાંઈ કરે. લોકોને કેવી માન્યતા છે કે એ જે કાંઈ પોતે કરે એ ચેતન કહેવાય. લોકોને બધાને માન્યતા કેવી છે કે જે હલે ચલે એ બધા ચેતન જ હોવા જોઈએ. હલન ચલન ઉપરથી ચેતનાનો માપ કાઢે. પૂતગળની જે ગતિ થાય એ પૂતગળનો સ્વભાવ છે, એ ગતિ થાય છે એની ગતિ થાય, હલન ચલન થાય એટલે કઈ ચેતના છે એમ નથી. જ્ઞાન કરે એને ચેતના કહેવાય. કોઈ ગતિ કરે તો એ જ્ઞાન સ્વભાવી થઈ જાય એમ નથી. જ્ઞાનને કારણે ગતિ નથી થતી. જ્ઞાન છે એને ચેતના કહી છે. તો ચેતનાનો અર્થ નથી ખબર ગણાને છે. ચૈતન્યપણું એટલે શું? પોતે જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન કરે એને ચેતના કહેવાય. એ જ્ઞાન ચેતના છે. પણ આ ગતિ થાય તો ગતિ થવામાં, હલન ચલન થવામાં કઈ ચેતના નથી. આ ભાઈને પ્રશ્ન કેમ થયો? પૂતગળની વાત કરી ને કે આ શરીર પુષ્ટ રહે, જીર્ણ થાય, એ પૂતગળના સ્વભાવને લઈને થાય છે. જીવને લઈને શરીરમાં કાંઈ થાય નહીં. તો પછી એમ થયું કે આ તો પૂતગળને કારણે આ બધું થતું હોય તો પૂતગળમાં કઈ ચેતનપણું તો નથી થતું કે પૂતગળ પોતે કાંઈ કરે. એટલે આવો પ્રશ્ન થયો. ગુરુદેવ એનો ઉત્તર આપ્યો છે કે એથી શું, એમાં ચેતનપણું નથી તો શું? પરમાણુ છે કે નહીં? એ પરમાણુ છે તો પરમાણુ પણ એની અંદર પણ શક્તિ પડી છે. પૂતગળને પોતાની શક્તિ પડી છે. પૂતગળમાં રજકણ છે તો રજકણની અંદર પણ એમાં શક્તિ પડી છે. અને આપણે સાયન્સ દ્વારા પણ એ બધું સાબિત કર્યું છે, એ તો પ્રૂવ થયું છે કે ન્યુટ્રોન છે ને ઇલેક્ટ્રોન પ્રોટોન ની આસપાસ ફરે છે. કોણ ફેરવે છે? જીવ ફેરવે છે. ત્યાં જઈને જીવ ફેરવે છે, જાતે જ ફરે છે. એનામાં શક્તિ પડી જ છે. સમયે સમયે થતું પરિણમન એ તેનાથી પોતાથી થાય છે. પૂતગળનું દરેક સમયે થતું પરિણમન એ એનું પોતાનું છે ને એના પોતાથી થાય છે. આ શરીર અવસ્થા કોની છે? રજકણની, પૂતગળની છે કે નહીં? શું આ જીવની અવસ્થા છે? શરીરની અવસ્થા એ કઈ જીવની અવસ્થા નથી. એ શરીરની અવસ્થા, પૂતગળની અવસ્થા છે. કેમ કે એ મૂર્ત છે, રૂપી છે. રંગ, ગંધ, રસ, સ્પર્શની એ દશા છે અને એની એ પર્યાય બદલાય છે. પેલા રૂપાળું ધોળું શરીર હોય ને પછી થોડું શ્યામ થઈ જાય, કાળું પડી જાય. આ બધી જળની અવસ્થા છે, પૂતગળની અવસ્થા છે. તેના જે રજકણો પરમાણુ છે તે કાયમી છે. એ પરમાણુનો નાશ થતો નથી. એ પરમાણુઓ ભેગા થાય, છૂટા પડે, પણ એક પણ પરમાણુનો નાશ થતો નથી. અને એ પરમાણુ, દરેક પરમાણુની અંદર આ વર્ણ આદિ ગુણો છે. રૂપ, રસ, ગંધ, વર્ણ એ ગુણો દરેક પરમાણુની અંદર છે. અને એ ગુણની આ પર્યાય છે. હા, લાલ પીળો રંગ કે કાળો ધોળો રંગ જે છે એની પર્યાય છે. એ વર્ણ ગુણની પર્યાય છે. એ રીતે ગંધ ગુણની પણ પર્યાય, બધા ગુણોની એવી પર્યાય હોય છે. એટલે જે ગુણો છે તે કાયમી છે. આ વર્ણ આદિ જે ગુણ ગયા એ કાયમી છે. અને આ ધોળી પીળી આદિ અવસ્થા છે તે પર્યાય છે, એ ક્ષણિક છે. ધોળી આદિ પર્યાયનો આધાર પરમાણુ છે. કેમ કે પરમાણુના એ ગુણ છે તો એનો આધાર પરમાણુ જ હોય ને. ધોળી અવસ્થા થવી કે પીળી અવસ્થા થવી એ અવસ્થાનો આધાર કોણ હોય? પરમાણુનો સ્કંધ છે અને એ પરમાણુના સ્કંધની અવસ્થા બદલાય તો એનો આધાર કોણ હોય? પરમાણુ જ હોય ને. પરમાણુ જ હોય ને. તો પછી હવે બેસાડો એવું તો બેસી જાય એવું છે. તો પછી આ આખો પરમાણુનો સ્કંધ એવું શરીર, એની અંદર જે ફેરફાર થાય એનો આધાર કોણ હોય? શરીર હોય, બીજું કોઈ હોય ને. એટલે કે એ પૂતગળ પરમાણુ હોય, જીવ ન હોય. એ અહીંયા ગુરુદેવે તર્ક દ્વારા આપણને સમજાવ્યું છે. ધોળી આદિ પર્યાયનો આધાર, એ પર્યાય જે છે તો પર્યાય કોની છે? ધોળી પર્યાય એ વર્ણની પર્યાય છે. વર્ણ કોનો ગુણ છે? વર્ણ ગુણ કોનો છે? એ પૂતગળનો ગુણ છે. તો એ ધોળી પર્યાય જે છે એનો આધાર શું હોય? વર્ણ ગુણ કહો અથવા તો પૂતગળ કહો. એટલે પૂતગળને આધારે આ ધોળી પર્યાય પૂતગળની થઈ.
જીવ એનો આધાર નથી. આ તો એક વર્ણ ગુણની વાત કરી કે ધોળું થયું કે કાળું થયું. તો શરીર કાળું પડ્યું કે ધોળું પડ્યું, એ કોને કારણે ધોળું પડ્યું કે કાળું પડ્યું? તો એ પૂતગળના પોતાના પરિણામ છે. એટલે બધી જ વાત એમાંથી એ રીતે સમજવાની કે પૂતગળ છે એ કઈ કુટસ્થ નથી, એના પણ પરિણમન છે અને એનું પરિણમન થાય છે અને એની પણ પર્યાય થાય છે. એનામાં પણ શક્તિ છે, એનામાં પણ અનંત ગુણ છે. આ બધી વાતનો સ્વીકાર કરવો પડશે ભાઈ. પૂતગળની સ્વતંત્રતાને જ્યાં સુધી જો તું નહીં સમજે તો તને હંમેશા એમ થશે કે પૂતગળના કાર્યો હું કરું છું. જો પૂતગળની સ્વતંત્રતાને તું બરાબર સમજીશ તો તને પછી એવો મોહ છૂટી જશે કે પૂતગળના કાર્યો તું કરે છે એવો મોહ, એ તારો મોહ છે. એ મોહ ત્યારે છૂટશે. જીવ તો તદ્દન જુદી ચીજ છે, ચેતન ચીજ છે. ભગવાન આત્મા ચેતન છે. એને આ પૂતગળના કાર્યો ક્યાંથી હોય? પૂતગળની પર્યાયો ને આત્મા બદલે એવું ક્યાંથી બને? શાંતિથી બધું વિચારવા જેવું છે. સૂક્ષ્મ વાતોને શાંત ચિત્તે વિચારવાની જરૂર છે. ગુરુદેવ બીજી વાત પણ અહીંયા સમજાવે છે કે ભાઈ આ પૈસા આવે ને જાય એ પૂતગળના સ્વભાવને લઈને છે. બહુ અઘરું પડ્યું. આ વાત જો એ સ્વીકારે તો એનું માન ઘવાઈ જાય છે કે હું આ બધું કરું, મહેનત કરું, પૈસા કમાવું ને તમે આવી વાત કરો છો. ભાઈ તારું માન તો તને આપ્યું જ છે. તીર્થંકર ભગવાને તને કેટલું મોટું માન આપ્યું છે, તને એ નથી ખપતું અને તને આ આવું માન જોઈએ છે કે ધૂળના કાર્યો તું કરે એવું તારે માન જોઈએ છે. ગાંડો થયો છે. તીર્થંકર ભગવાને તને કેટલું મોટું માન આપ્યું, તને સિદ્ધ સમાન કયો. તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં તું સિદ્ધ સમાન આવ્યો, તારામાં સર્વજ્ઞતા પડી છે. આવી મોટી વાત ભગવાનના જ્ઞાનમાં આવી, હરિહંત પરમેશ્વરના જ્ઞાનમાં આવી. હવે એનાથી વધારે તારે બીજું શું માન જોઈએ છે? તારે એવું જોઈએ છે કે તું કામ કરે છે એટલે પૈસા આવે છે, તું હોશિયાર છે માટે આ બધું થયું, એટલા માટે આ ફ્લેટ છે ને કાર છે ને આ બધું તને મળ્યું છે ને આવું માન તારે જોઈએ છે કે તે કાંઈક કર્યું માટે આ બધું કારખાનાઓ ચાલે છે ને ઘણા માણસો નભે છે તારા હિસાબે. અહીંયા અમારે ડાયમંડના વેપારીઓ ઘણા છે, ઘણા બધા કારખાનાઓ મોટા મોટા ચાલે છે અને એમાં 500 માણસો કામ કરે છે. પછી એમ પાછા બધાને દિવાળી વખતે બહુ મોટી ગિફ્ટ આપે છે ને કેવું મોટું આમ બધાને એમ થઈ જાય કે ઓહો આટલા બધા ભાઈ કમાયા, આટલું મોટું કમાયા તો બધાને એમણે દિવાળી પર એટલી બોણી પણ આપી. અને એ પણ એવા જ ભાવમાં રહે કે મેં બધાને બોણી આપી, કેમ કે અમે કમાયા છીએ તો આપી છે. પાછા એમ માને. અહીંયા કહે છે કે ભાઈ તું પૈસા કમાતો જ નથી. પૈસા આવવા અને જવા એ પૂતગળને કારણે થાય છે. હવે એ ભાઈને એમ કહ્યું હોય તો શું થાય? એમને એમ લાગે કે તમે મારું અપમાન કરો છો. એમનું માન કેવું ઘવાઈ જાય. કેમ કે માન્યતા એ છે ને કે આટલા કરોડ રૂપિયા હું કમાયો અને આટલા કરોડ રૂપિયા હું કમાયો છું તો મારી સાથે જે લોકો કામ કરે છે એને મેં બક્ષિસમાં થોડાક પૈસા આપ્યા અને એમાં એને આનંદ છે, એને સંતોષ છે કે ના મેં સારું કામ કર્યું. હવે તમે જયારે એને એમ કહો કે ભાઈ તું કમાયો જ નથી, આ એક પણ પૈસો તું કમાઈ શકતો જ નથી, તો એની શું દશા થાય? વિચાર કરો. અરે કોઈ પણ નહીં, દુનિયાની અંદર જેટલા જીવ છે આ બધા કામ કરી રહ્યા છે એમાંના 1 લાખ માણસને જઈને પૂછો ને, 1 લાખ માણસને પૂછો તો 99,995 માણસ એમ જ કહેશે તમને કે અમે મહેનત કરીએ છીએ ને કમાઈએ છીએ તો એટલે પૈસા આવે. 1 લાખમાં 5 જ માણસ તમને કદાચ એવા મળે કે કાંઈક બીજી રીતે કહે. હું તો ધારું છે કે એટલાય ન મળે, જૈનમાંય ન મળે. બધા એમ જ છે કે માને છે કે મહેનતથી કમાઈએ છીએ અને મહેનતથી કમાઈએ છીએ એટલું બધું અંદરમાં ઘૂસી ગયું છે કે વેપાર ધંધાની વાતની અંદર ધર્મને નહીં લાવવાનો એવું પણ કહે છે. ઘણા વખત પહેલા આપણી સાથે નરેન્દ્રભાઈ બેઠા છે. નરેન્દ્રભાઈએ આ વાત મને કરી હતી, લગભગ 4-5 વર્ષ પહેલાની વાત છે. આપણે સ્વાધ્યાય કરતા હતા એ વખતે રમેશભાઈ અમારા અહીંયા આ બધું કોઈકની વાત કરી, કોઈક બહુ ધાર્મિક માણસ બધા દાન આપે અહીંયા ઉપાશ્રયમાં ખૂબ મોટા મોટા, અને પછી કે આપણને સહેજે એમ થાય ને એની સાથે કે ધંધાને કારણે મળવાનું થયું ત્યારે પછી કંઈક ખોટી રીતે વાત કરતા હતા ત્યારે એમને કહ્યું કે ભાઈ એમને એમ કહ્યું કે ભાઈ તમે ધાર્મિક માણસ થઈ અને આવી વાત કરો આ ઠીક ન કહેવાય. તો એ ભાઈ એમ બોલ્યા કે જો ધંધામાં ધર્મ નહીં લાવવાનો,
આ વાત તો મને ત્યારની યાદ કરી ગઈ છે. નરેન્દ્રભાઈ આ વાત કરી હતી કે ધંધામાં ધર્મને લઈ લાવવાનો. એ ધર્મનું ઉપાશ્રયમાં જાય અને દાન આપી આવે એ ધર્મ, અને એને પછી ધંધામાં વચ્ચે નહીં લાવવાનો. તો અહીંયા તો વાત એ ચાલી રહી છે, બહુ સરસ વાત ચાલી રહી છે કે આ પૈસા આવે ને જાય એ પૂતગલના સ્વભાવને લઈને છે. આ માણસ ડાયો હોશિયાર છે માટે કમાય છે ને પૈસા આવે છે, એમ નથી. કોઈ પ્રશ્ન કર્યો કે એમ ન હો, પણ પૂર્વના પુણ્ય તો ખરા ને, એટલે પુણ્યને લઈને કારણે જીવ લઈ આવ્યો છે ને. પુણ્યને કારણે થોડુંક કંઈક સમજો હોય ને જૈન પ્રમાણે, એટલે કે પુણ્યને કારણે મળે છે એટલે સુધી એને સ્વીકારી. વાત સાચી છે, પુણ્યને કારણે આવે છે, પણ એમાંય હજી વધારે વાત છે. જો ઊંડી વાત કરી છે ગુરુદેવે. તો ગુરુદેવ કહે છે કે બાપુ પુણ્ય પણ એનું ક્યાં છે? શાંતિથી સાંભળજો બાપુ, પુણ્ય પણ એનું ક્યાં છે કે એ લઈને આવે. પુણ્ય પણ એનું ક્યાં છે કે એ લઈને આવે. એ તો પર છે. પુણ્ય છે એ તો પર છે. પુણ્ય કર્મ બંધાયું છે ને, તો એ કર્મની પર છે. એ તો પર છે, જડ અચેતન છે. એને કોણ લાવે? એ પુણ્યના પરમાણુઓ, એ કર્મનો બંધ પડ્યો છે, પુણ્યની પ્રકૃતિ બંધાઈ છે, તો એ છે કે તો એ એના કારણે આવ્યા છે. પૂર્વના પુણ્ય કર્મ પણ પરમાણુઓ છે, અને તેથી તેનો પણ પૂરણ ગલન સ્વભાવ હોવાથી પોતાથી આવે છે, અને વળી ઉદયમાં આવીને પોતે જ ખરી જાય છે. એમાં જીવને એટલે કે આત્માને શું છે? કાંઈ જ સંબંધ નથી. આત્મા પૈસા કમાય છે એમ છે જ નહીં. પુણ્યને કારણે આવે છે એમ કેવું એ વ્યવહારના એનું કથન છે. ખરેખર તો એ પૈસા કઈ જ્ઞાન કરતા નથી. એમને કેવી રીતે ખબર પડે કે આપણે અહીંયા જવું કે ત્યાં જવું? એનું જે કંઈ થાય છે એ એના કારણે જે થાય છે તે થાય છે. પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે આને શુભ ભાવ કર્યા હતા અને એને એવો ભાવ બંધ, શુભ બંધ પડ્યો હતો, પુણ્યનો બંધ પડ્યો હતો, તો એવું કર્મ ઉદયમાં આવ્યું છે. તો આ જે જળ કર્મ, પૂતગળ કર્મ જે છે બંધાણું છે, પુણ્યનો બંધ પડ્યો છે, તો એના ફળ સ્વરૂપે એને એ વખતે લક્ષ્મી આવે એવું બને, અથવા તો સુવિધાઓ સુધી પ્રાપ્ત થાય આવું બધું બને છે. એટલે કે એવા સાધનો બધા મળે, કાર મળે, કમ્પ્યુટર મળે, આ બધું મળે છે. પણ એ બધું પૂતગળ છે ને, પૂતગળના પરિણામે એ પૂતગળના કારણે થાય છે, એ જીવને કારણે થતા નથી. જો જીવને કારણે થતા હોય, તો સિદ્ધને પણ થવા જોઈએ. સિદ્ધને કાંઈ થતું નથી. જો જીવને કારણે થતા હોય તો જીવને દરેક પ્રકારની સુવિધા, આનંદ, સુખની પ્રાપ્તિમાં આ કર્મો હંમેશા રહેવા જોઈએ. કર્મોના ઉદયો, શુભ કર્મોના, પુણ્યના ઉદયો હોવા જ જોઈએ, તો જ એને પછી એ પ્રાપ્ત થાય. સુવિધાઓ, સારા સંયોગો, અનુકૂળતાઓ, સુખની પ્રાપ્તિ જો કર્મના ઉદયને કારણે જો થતી હોત તો પછી સિદ્ધને કર્મ રહિત દશામાં ક્યાંથી થાય? એટલે એનો અર્થ જ એ છે કે કર્મને કારણે એને કાંઈ સુખ પ્રાપ્ત થાય છે એમ પણ નથી. આ બીજી વાત એના અનુસંધાનમાં આપણે કરી રહ્યા છીએ કે ખરેખર કર્મના ઉદયને કારણે પુણ્યબંધ પડ્યો છે અને એ ઉદયમાં આવ્યું છે, માટે આપણને સુખ ને શાંતિ મળે છે એમ પણ નથી. સૂક્ષ્મતાથી વિચાર કરવા જેવો છે. સિદ્ધને કોઈ પણ જાતના કર્મ નથી, ત્યારે એ ઉલટા સુખી છે. એટલે સુખ અને આનંદ, શાંતિ, સ્વચ્છતા, નિર્મળતા, આ બધું અંદરમાં પડ્યું છે, એનો જીવને ભોગવટો છે. બાકી એ પરને તો કાંઈ ભોગવતો નથી. પરને કારણે જે સંયોગો આવે છે એ સંયોગોને વાસ્તવમાં એ ભોગવતો નથી. સંયોગોને એ અજ્ઞાન દશામાં એ ભોગવે છે એવી ઊંધી માન્યતા કરે છે. સંયોગોનો ભોગવટો એને નથી, પણ એ અજ્ઞાન દશામાં મિથ્યાત્વને કારણે જે સંયોગો છે એને એ ભોગવે છે. બાકી જ્ઞાની તો જે સંયોગો આવ્યા છે એનાથી એ જુદો અલિપ્ત જ રહે છે. જ્ઞાની તો જે સંયોગો આવ્યા છે એનાથી જુદો અલિપ્ત જ રહે છે. પૈસા કમાવાની વાત આત્માને ક્યાં છે? પૈસાના કારણે આવે જાય છે. તો
એનો તો ઘણો વિસ્તાર છે, દિવસોના દિવસો સુધી એની ચર્ચા ચાલે એવું છે, પણ પોતે જાતે જ એ બધી વાતને બેસાડવાની છે. બે દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર કરવાનો છે, જીવ દ્રવ્ય અને પૂતગળ દ્રવ્ય. એની સ્વતંત્રતાને પહેલા પકડવાની સિદ્ધાંત તરીકે, અને પછી પોતે જાતે જ પ્રશ્ન કરવા અને જાતે જ જવાબ મેળવવા. હવે બધાને આટલો સ્વાધ્યાય થયો છે, આટલો બધો અભ્યાસ થયો છે, એટલે પોતે જાતે જ એના પ્રશ્ન ઉત્પન્ન કરી અને પોતે જાતે જ એના સમાધાન પ્રાપ્ત કરે. મુખ્ય વાત એ સિદ્ધાંત તરીકે પકડી રાખવી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપે નહીં. જે દ્રવ્ય ના પરિણામ થાય છે એનું કારણ એ દ્રવ્યમાં જ હોય, બહારમાં ક્યાંય હોય નહીં. બીજું દ્રવ્ય નિમિત્ત તરીકે હોય, પણ એ બીજું દ્રવ્ય એમાં કાંઈ કરી શકે નહીં. પરિણામી દ્રવ્ય જેના પરિણામ થાય છે તે પરિણામી દ્રવ્ય અને એના પરિણામ એટલે કે નવી અવસ્થા થઈ તે એનું કાર્ય એ એનાથી જુદું હોય નહીં. પરિણામી દ્રવ્યથી પરિણામ જુદા હોય નહીં. આ સિદ્ધાંતને પકડી રાખવા અને પછી વિચાર કરવો એટલે સમજાઈ જાય કે પૈસા શેના કારણે આવે. બરાબર છે? પૈસા શું, બધી જ વસ્તુમાં એ વાતને સમજી લેવી. તો આ રીતે બે દ્રવ્યની વાત થઈ, જીવ દ્રવ્ય અને પૂતગળની વ્યાખ્યા થઈ. પૂતગળની વાતમાંથી આપણે કેટલું બધું સમજવાનું છે, કેટલી બધી એમાંથી વાતને સમજી અને મિથ્યા ભાવને છોડવાનો છે. હવે ધર્માસ્તિકાય નામનું ત્રીજું દ્રવ્ય છે તેની વ્યાખ્યા કરે છે. એમાં અહીંયા કહે છે કે સ્વભાવગતિ ક્રિયારૂપે અને વિભાવગતિ ક્રિયારૂપે પરિણત જીવ તથા પૂતગળોને સ્વભાવગતિનું અને વિભાવગતિનું નિમિત્ત તે ધર્મ છે. ધર્મ છે એટલે કે ધર્માસ્તિકાય છે, એ અસ્તિકાય છે. 5 દ્રવ્યને અસ્તિકાય કયા? કાળ સિવાયના 5 દ્રવ્ય છે તે અસ્તિકાય છે. કાળ છે તે એક પ્રદેશી છે એટલે એને અસ્તિકાય નથી કહેતા. પરમાણુ જે છે એ પણ એક પ્રદેશી છે, પણ પરમાણુ એકબીજા સાથે જોડાય છે એટલે અપેક્ષાથી એને અસ્તિકાય કયો છે, પણ કાળને અસ્તિકાય નથી કહેતા. એટલે 5 છે તેને અસ્તિકાય કહીએ છીએ. આ ધર્મ એટલે ધર્માસ્તિકાય એની વાત કરી છે. તેનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે ભાઈ આવી વાત સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય હોય નહીં. જો 14 રાજુ પ્રમાણ લોક છે, તેમાં જીવ પૂતગળો ગતિ કરે, જીવ અને પૂતગળ ગતિ કરે છે. તેમાં નિમિત્ત રૂપે આ ગતિ જીવ અને પૂતગળ કરે, પણ એ ગતિ કરે ત્યારે એમાં નિમિત્ત રૂપે લોક પ્રમાણ ધર્માસ્તિકાય નામનું તત્વ છે. જો આ લોકાકાશ જે કહીએ છીએ તો લોકાકાશની અંદર બધા દ્રવ્યો રહ્યા છે, અલોકાકાશમાં નથી. અલોકાકાશમાં તો એકલું આકાશ જ છે. 5 દ્રવ્યો છે તે લોકાકાશમાં રહ્યા છે, અને લોકાકાશ જેટલું છે તેટલું પ્રમાણ ધર્માસ્તિકાયનું છે. એટલે લોક પ્રમાણ ધર્માસ્તિકાય નામનું આ તત્વ છે, દ્રવ્ય છે. અને એ શું કરે છે એની અહીંયા વાત સમજાવી છે. અહીંયા પાના નંબર 139 ઉપર કહે છે કે ફૂટનોટમાં જે સ્વભાવગતિ ક્રિયાની વાત કરી છે એને અહીંયા સમજાવવામાં આવી છે. સ્વભાવગતિ ક્રિયા રૂપે અને વિભાવગતિ ક્રિયા રૂપે જીવ અને પૂતગળોની ગતિ જે થાય છે તો એમાં ધર્માસ્તિકાય નિમિત્ત છે. એ વાત તો આપણે સમજ્યા છીએ. અને પછી એની ફૂટનોટની અંદર જે સ્પષ્ટતા કરી છે એને અહીંયા લીધી છે. એને સમજાવતા ગુરુદેવ કહે છે 139માં પાના ઉપર કે 14મા ગુણસ્થાનના અંતે જીવ ઉધ્વગમન સ્વભાવથી લોકને અંતે એટલે લોકાંતે જાય તે જીવની સ્વભાવગતિ ક્રિયા છે. સ્વભાવગતિ ક્રિયા અને વિભાવગતિ ક્રિયા કહીને જીવની અને પૂતગળની બંનેની. તો જીવની સ્વભાવગતિ ક્રિયા શું છે તો કે એનું ઉધ્વગમન, એ ઉધ્વગમન એનો સ્વભાવ છે. એ ઉધ્વગમન સ્વભાવ જે છે તે ક્યારે ખરેખર પ્રગટ થાય છે કે એ બિલકુલ કર્મ રહિત થાય છે ત્યારે. હવે કર્મનો ભાર એને રહ્યો નથી ત્યારે. એટલે 14મા ગુણસ્થાનના અંતે એ સંપૂર્ણપણે કર્મ રહિત થયો છે ત્યારે એ જીવ પોતાના ઉધ્વગમન સ્વભાવથી લોકાંતે સિદ્ધિશિલા ઉપર પહોંચે છે. તો તે એની સ્વભાવગતિ ક્રિયા છે. આત્માનું ભાન થઈ અને કેવળ જ્ઞાન થયા પછીથી, કેવળ જ્ઞાન થાય ત્યારે તો એને સહયોગી દશા છે, 13મું ગુણસ્થાન છે. પણ ત્યાર પછીથી આયુષ પૂરું થાય છે ત્યારે પછી એને અયોગી દશા થાય છે, અયોગી અવસ્થા પ્રગટ થાય છે.
જો 13મા ગુણસ્થાનની દશા જે છે ને એ બધાની જુદી જુદી. તીર્થંકર ભગવાનની, કેવળી ભગવાનની જે દશા છે, હરિહંત પરમેશ્વરની, એ 13મા ગુણસ્થાનની દશા છે. પણ 14મા ગુણસ્થાનની દશા બધાની સરખી. 14મા ગુણસ્થાનની દશા તો બહુ જ ઓછી છે, બહુ જ ઓછો અલ્પકાળ. આપણે હર્સ્વ સ્વર બોલીએ ને, એવો હર્સ્વ સ્વર બોલીએ એટલો જ સમય 14મા ગુણસ્થાનનો હોય છે. ત્યારે 13મું ગુણસ્થાન તો કેટલું. અત્યારે જુઓ ને, મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર પ્રભુ વિરાજે છે, એમનું કેટલું મોટું આયુષ્ય છે. એટલે પોતે અત્યારે હરિહંત પરમેશ્વર થયા છે, 13મા ગુણસ્થાનની દશામાં છે, અને કેટલું મોટું આયુષ્ય છે. મુનિસુર સ્વામી અહીંયા ભરત ક્ષેત્રના વિશે હતા, ભીષ્મા તીર્થંકર મુનિસુર સ્વામી અહીંયા હતા, તે વખતથી સિમંદર પ્રભુ છે. અને અહીંયા ભરત ક્ષેત્રમાં આવતી 24મીના 13મા તીર્થંકર થશે ત્યાં સુધી સિમંદર પ્રભુ રહેશે. કેટલું મોટું આયુષ્ય છે. એટલે 13મા ગુણસ્થાનની દશા તો ઘણી હોય, ઘણી લાંબી હોય, પણ 14 અને બધાની જુદી જુદી હોય. મહાવીર સ્વામી ભગવાનનો વિચાર કરીએ અહીંયા તો કેટલી દશા હતી એમની 13મા ગુણસ્થાનની દશા. મહાવીર સ્વામી ભગવાનને એમણે 30 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, બરાબર, અને ત્યાર પછીથી 42મા વર્ષે એમને કેવળ જ્ઞાન થયું અને 72 વર્ષનું આયુષ્ય. એટલે 30 વર્ષ જેટલો 13મા ગુણસ્થાનનો કાળ રહ્યો. તો અહીંયા કહે છે કે ઉદ્ધવગમન સ્વભાવથી એ લોકાંતે જાય છે, એ એની સ્વભાવગત ક્રિયા છે. અને એની અહીંયા જરા વાત કરી છે કે આત્માનું ભાન થઈ એટલે સમ્યક દર્શન થયું ને પછી આગળ વિશેષ પુરુષાર્થ ઉપડ્યો અને પછી કેવળ જ્ઞાન થયું, તો 13મા ગુણસ્થાને થયા, તો એ સહયોગી દશા છે. અને ત્યાર પછીથી જયારે 14મું ગુણસ્થાન છે, એટલે કે અયોગી દશા અવસ્થા પ્રગટે, તે 14મું ગુણસ્થાન છે. અને એ 14મા ગુણસ્થાનમાં એને અંતે, એ બહુ થોડા કાળની દશા છે, છતાં એના અંતે જીવ દેહથી છૂટો પડી અને સિદ્ધ દશા પ્રાપ્ત કરે છે. ત્યારે અહીંથી પોતાના કારણે તે આમ ઉર્ધ્વ લોકાંતે જાય છે. અહીંથી એટલે કે જ્યાં છે ત્યાંથી એ જીવ ઉર્ધ્વ લોકાંતે જાય છે. તો ઉર્ધ્વગમન સ્વભાવથી જીવ આમ લોકાંતે જાય છે, તે જીવની સ્વભાવગતિ ક્રિયા છે. આત્મા જ્યારે પૂર્ણ અયોગી દશા પ્રાપ્ત કરે છે ત્યારે શુદ્ધતાની છેલ્લી પૂર્ણ દશા થતાં દેહ છૂટી જાય છે, એને આપણે નિર્વાણ કહીએ છીએ. અને એ આત્મા એ ઉર્ધ્વગતિ કરે છે, ઉર્ધ્વગમન. જેમ આપણે જોઈએ છીએ ને, ધુમાડો ઉપર જાય છે ને, એટલે એ ઉર્ધ્વગમન. અને એવું ઉર્ધ્વગમન છે તે સ્વભાવગતિ ક્રિયા છે. આ સ્વભાવગતિ ક્રિયા આપણને સમજાવી છે અહીંયા. અને એ સિવાય બીજી વિભાવગતિ ક્રિયા છે. તો વિભાવગતિ ક્રિયા સંસાર અવસ્થામાં હોય છે કે સંસાર અવસ્થામાં કર્મના નિમિત્તે ગમન કરે તે જીવની વિભાવગતિ ક્રિયા છે. કર્મના નિમિત્તે, કર્મ તો નિમિત્ત માત્ર છે, બાકી જીવ પોતે પોતાની યોગ્યતાથી જ ગમન કરે છે. એક શરીરમાંથી બીજા શરીરમાં એ જાય છે, આ શરીર છે એમાંથી એને છોડીને બીજા શરીરમાં જાય છે, એ ક્રિયા જે છે તો એ એના કર્મને કારણે ત્યાં જાય છે, બીજી અવસ્થામાં જાય છે, બીજી પર્યાયમાં જાય છે. તો એ વિભાવગતિ ક્રિયા છે. અને બીજી વાત કે આ શરીર સાથે એ જે રહ્યો છે, શરીર સાથે રહ્યો છે ને શરીર આમ ચાલે તો આત્મા પણ, એટલે કે આત્માના પ્રદેશો પણ આમ ચાલે છે, ગતિ કરે છે. તો તે તેની વિભાવગતિ ક્રિયા છે. જો શરીરના હલનચલનની સાથે આત્માનું હલનચલન જે થાય છે તો એ આત્માનું પોતાનું કારણ છે. એમાં શરીર એને આત્માને લઈ જાય છે એમ નથી. શરીરનું હલનચલન શરીરના કારણે, અને એ સાથે રહેલો આત્મા એની સાથે છે, તો એનું ક્ષેત્રાંતર થાય છે ને. અહીંયા સુરતમાં બેઠો છે ને પછી ભરૂચ જાય છે, તો એ શરીર ભરૂચ ગયું તો એની સાથે આત્મા પણ ભરૂચ ગયો કે સુરતમાં રહ્યો? ભરૂચ ગયો ને. તો એ આત્મા ભરૂચ ગયો, એ આત્મા પોતાના કારણે ગયો અને શરીર પોતાના કારણે ગયું. બહુ અઘરું પડે આ વાત બેસાડવી, અઘરી પડે. પણ ભાઈ એમ જ હોય ને, બે દ્રવ્ય જુદા છે તો બંને સાથે જાય એટલે એનો અર્થ એવો થોડો થઈ જાય કે એકબીજાને કારણે જાય છે. નથી સમજાતું? એક એક્ઝામ્પલ આપું એટલે સમજાઈ જાય, પકડાઈ જાય. તમે અને તમારા પત્ની ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરો છો તો એક ટિકિટથી કરો છો કે બે ટિકિટથી કરો છો?
તમારી ટિકિટથી તમે મુસાફરી કરો છો અને તમારા પત્ની એમની ટિકિટથી મુસાફરી કરે છે. તમારી ટિકિટ એમને કામ આવતી નથી. સમજાયું? ફર્સ્ટ ક્લાસની અંદર મુસાફરી આપણે કરીએ કે પ્લેનમાં મુસાફરી કરીએ તો મુસાફરી કરનારની ટિકિટ છે અને એની સાથે એના બીજા સહયોગી છે, મિત્ર છે કે પત્ની છે કે પતિ છે, તો એની પણ ટિકિટ હોય ત્યારે એ મુસાફરી કરી શકે. બાકી કઈ મુસાફરી કરી શકે નહીં. તમે એમ કહો કે ના મારા પત્ની છે ને ભાઈ એમ નહીં, આવવા દો. કોઈ આવવા દે છે? પ્લેનમાં ચડવા દે છે? ટ્રેનમાં ચડવા દે છે? કોઈ નથી ચડવા દેતું. કે ભાઈ ટિકિટ લાવો. ટિકિટ હોય તો બંને જણા મુસાફરી કરે. એટલે બંનેની સ્વતંત્ર ટિકિટ જોઈએ ને. અહીંયા એવું જ છે. આત્માને ભરૂચ જવાનું છે ને શરીરને પણ ભરૂચ જવાનું છે, તો બંને પોતે પોતાનું કાર્ય કરે છે. કઈ શરીર આત્માને લઈ જાય છે એમ નહીં. શરીર એમ કે ના આત્મા મારી સાથે છે એટલે ભલે આવતો, એમ નહીં. અને આત્મા એમ નથી કહી શકતો કે ભાઈ હું ભરૂચ જઉં છું તો આ શરીર ભલે આવતું, એમ પણ નથી. સમજવા જેવી વાત છે, પણ બહુ મહત્વની વાત છે. કે છે કે આ શરીર આમ ચાલે તો આત્મા પણ, આત્માના પ્રદેશો પણ આમ ચાલે એમ ચાલે, ગતિ કરે છે. અને એ આત્માની ગતિ છે ને એ આત્માની ગતિને વિભાવ ગતિ ક્રિયા કહી. એ આત્માની ગતિ જે છે એ વિભાવ ગતિ ક્રિયા છે. અને એવી જ રીતે જે શરીરની જે ગતિ થઈ છે એ પણ શરીર તો સ્કંદ છે ને, એટલે એની પણ એ વિભાવ ગતિ ક્રિયા છે. એટલે બંનેની વિભાવ ગતિ ક્રિયા છે. જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે તે જીવની પોતાની વિભાવ ગતિ ક્રિયા છે. અને આ શરીર હાલે ચાલે એમાં પણ એની વિભાવ ગતિ ક્રિયા છે. અને તેમાં ધર્માસ્તિકાયનું નિમિત્તપણું છે. આ ધર્માસ્તિકાયના નિમિત્તે થાય છે. સિદ્ધ દશા થાય ત્યારે સ્વભાવ ગતિ ક્રિયા છે. અને જીવ સંસારમાં ગતિ ગમન કરે તે વિભાવ ગતિ ક્રિયા છે. એટલે સંસારમાં બંને પ્રકારની ગતિ એ એક અવસ્થામાં છે, જે પર્યાયમાં છે, મનુષ્ય પર્યાયમાં છે, ને જે હલનચલન વગેરે શરીરના થાય છે એની સાથે પોતે હલનચલન કરે છે એ. અને બીજું એ શરીરને છોડીને બીજા શરીરમાં જાય, બીજી ગતિમાં જાય, તિરેંચની ગતિમાં કે બીજા મનુષ્યની ગતિમાં, ગમે તે ગતિમાં જાય તો એમ જાય છે, એ પણ એની વિભાવ ગતિ ક્રિયા છે. એમાં ઉધ્વ ગતિ નથી. પેલું તો એક સમયમાં એવી ઉધ્વ ગતિ થાય છે કે એ સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. એ 14મા ગુણસ્થાન પછીથી જે નિર્માણ થાય છે ત્યારે જે છે તે સ્વભાવ ગતિ ક્રિયા છે. આગળ પરમાણુ વિશે પણ એ જ રીતે વાત કરી છે. અહીંયા કહે છે કે એક છૂટો પરમાણુ ગતિ કરે તે પૂતગળની સ્વભાવ ગતિ ક્રિયા છે. અને પરમાણુ ભેગા થઈને જે સ્કંદ બન્યો છે તે પૂતગળનો સ્કંદ ગમન કરે તે પૂતગળની વિભાવ ગતિ ક્રિયા છે. હવે આમાં પૂતગળની વિભાવ ગતિ જે ક્રિયા કઈ, તો જે સ્કંધની વિભાવ ગતિ ક્રિયા છે એમાં દરેક પૂતગળ છે એની એ વખતે એ વિભાવ ગતિ ક્રિયા થાય છે. એ વાત અહીંયા સ્પષ્ટ કરી દીધી છે. એ વાતને અહીંયા ગુરુદેવે સ્પષ્ટ કરી દીધી છે. આપણે આ બધું જાણીએ છીએ કે પૂતગળ જે છે એ ભેગા થાય છે અને સ્કંદ બને છે. આ આંગળી છે એ શું છે? સ્કંદ છે, કઈ વસ્તુ નથી, પણ એ તો ઘણા પરમાણુઓનું સ્કંદ છે. અને તેના એ આપણે નાના ટુકડા કરતા કરતા છેલ્લામાં છેલ્લો અવિભાજ્ય અંશ, એને હવે નાનો પણ કરી ન શકાય, એને પરમાણુ કહેવામાં આવે છે. એનાથી વધારે નાનો ન થઈ શકે એવું પરમાણુ, પરમ અણુ, એ છેલ્લામાં છેલ્લો સૂક્ષ્મ અંશ છે, તેને આપણે પરમાણુ કહીએ છીએ. તો આવો એક છૂટો પરમાણુ જે છે તે ગતિ કરે તો એ પૂતગળ પરમાણુની સ્વભાવ ગતિ ક્રિયા છે. તેમાં વિભાવ ગતિ ક્રિયા નથી, કેમ કે બીજા પરમાણુનો ત્યારે એને સંબંધ નથી. તેથી તેને સ્વભાવ ગતિ ક્રિયા કહે છે. એટલે કે છૂટો રજકણ પરમાણુ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે તેની મેળે જાય છે. એની મેળે જાય છે, કોઈ એને લઈ જાય છે, એને કોઈ બીજું ગતિ કરાવે છે એમ નહીં. એક પરમાણુ એ પોતે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર, આકાશના એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જાય છે તો તે તેની મેળે જાય એવો તેનો સ્વભાવ છે. અર્થાત સ્વભાવ ગતિ ક્રિયારૂપે પરિણમન એ છૂટા પરમાણુનો, દરેક પરમાણુનો સ્વભાવ છે. એટલે આ સ્વભાવ ગતિ જે ક્રિયા જે છે પૂતગળની પણ છે, અને પૂતગળની એવી વિભાવ ગતિ ક્રિયા પણ છે. એટલે વિભાવ ગતિ ક્રિયા કઈ રીતે છે કે જ્યારે એ પૂતગળો ભેગા થઈને સ્કંદ બને છે તો સ્કંદનું જે પરિણમન જે છે એ વિભાવ ગતિ ક્રિયા છે. હવે એમાં એક પ્રશ્ન અહીંયા કર્યો છે કે આખું દળ સ્કંદ ગતિ કરે છે
ત્યારે તેમાંના એક એક પરમાણુની કઈ ગતિ ક્રિયા છે. સ્કંદ છે અને સ્કંદ ગતિ કરે ત્યારે દરેક પરમાણુ એક એક પરમાણુની કઈ ગતિ ક્રિયા છે, એની સ્વભાવ ગતિ કેવી કે વિભાવ ગતિ કેવી. છૂટાની તો કહે છે કે એની વિભાવ ગતિ, ત્યારે એ વિભાવ ગતિ ક્રિયા કહેવાય. એની સ્પષ્ટતા કરી છે કે એક એક પરમાણુની ત્યારે જ્યારે સ્કંદનું પરિણમન છે, સ્કંદની ગતિ થાય છે ત્યારે એક એક પરમાણુની ત્યારે વિભાવ ગતિ ક્રિયા છે, કેમ કે તે દરેક પરમાણુ ત્યારે સ્કંદમાં રહેલા બીજા પરમાણુના સંબંધમાં રહેલો છે. કેમ કે બધા પરમાણુની ગતિ થાય છે ને, સ્કંદ આખો જાય છે ને, એમાં કંઈક અમુક પરમાણુ બાકી રહી જાય એમ તો નથી ને. સ્કંદની ગતિ થાય ત્યારે દરેક પરમાણુનું ક્ષેત્રાંતર થાય છે, તો બીજા પરમાણુના સંબંધમાં એ રહ્યો છે અને એ રીતે બધાનું થાય છે. એટલે એ દરેક પરમાણુની સ્વભાવ ગતિ નહીં પણ વિભાવ ગતિ ક્રિયા એ વખતે કહેવાય છે. પણ એ છૂટો પડે ગતિ કરે છે તો એ સ્વભાવ ગતિ ક્રિયા છે. તો આ રીતે પૂતગળ અને જીવની સ્વભાવ ગતિ અને વિભાવ ગતિ ક્રિયાની જે વાત છે એને આપણે સમજીએ તો અહીંયા 140માં પાના ઉપર સ્પષ્ટ કર્યું છે. પહેલી વાત એ કે સિદ્ધ દશા પ્રાપ્ત થતા જે ઉધ્વ ગતિ થાય તે જીવની સ્વભાવ ગતિ ક્રિયા છે. બીજી વાત, એકલો છૂટો પરમાણુ ગતિ કરે તે પૂતગળની સ્વભાવ ગતિ ક્રિયા છે. હવે વિભાવ ગતિ માટે કહે છે. ત્રીજી વાત, કર્મના સંબંધવાળો જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય અથવા તેના આત્માના પ્રદેશો ગતિ કરે તે જીવની વિભાવ ગતિ ક્રિયા છે, કેમ કે કર્મનું તેમાં નિમિત્તપણું છે. અને ચોથી વાત, પૂતગળ સ્કંદ ગતિ કરે તે પૂતગળની વિભાવ ગતિ ક્રિયા છે. તો આ રીતે આપણે આ ધર્માસ્તિકાય સંબંધીનું વર્ણન અહીંયા પૂરું કરીએ છીએ અને આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે